गुणातीतो अक्षरं ब्रह्म भगवान पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधनात्। ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ ના ચરણોમાં વંદન સાથે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે સૌ ઉજવી રહ્યા છીએ, એમના ચરણોમાં વંદન સાથે અને પ્રગટ ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વે, વિશેષ અમારા ગુરુજી સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામી, ગઢડા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય અધ્યાત્મ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ પ્રિય સ્વામી, સારંગપુર સ્થિત બધા શિક્ષક અને ગુરુજી સંતો, સૌરભભાઈ જે આપણી સભામાં ખાસ અભિવૃદ્ધિ એમણે કરી, અને સરકારી ક્ષેત્રના આગેવાનશ્રીઓ, વડીલશ્રીઓ, આપ સર્વે હરિભક્તો, બધાને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ. આજની આપણી વાતનો વિષય છે જિંદગી જીતવાની જડીબુટ્ટી. આપણે બધા જ જીવન જીવી રહ્યા છીએ અને 70-80 વર્ષનું જીવન ભગવાને આપણને 5-10 પ્લસ માઇનસ એમની કૃપાથી પણ આપ્યું છે. અને અત્યારે 20મી અને 21મી સદીમાં જે વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, એ પરિસ્થિતિમાં આપણને દેખાય છે કે મકાનો બધા સુશોભિત થતા ગયા, પણ ઘર ઘણા તૂટતા ગયા. મકાનો હાઈરાઈઝ થતા ગયા. હવે તો ગુજરાત સરકારે 22 માળની પરમિશન આપી દીધી, એટલે મકાનો ઊંચા થતા ગયા, હાઈરાઈઝ થતા ગયા અને ચારિત્ર નિમ્ન થતા ગયા. આપણે જોઈએ છે કે સડકો પહોળી થતી ગઈ અને દ્રષ્ટિકોણ સંકુચિત થતા ગયા. આજે માણસ ગુરુત્વાકર્ષણથી પાર જઈને ચંદ્ર પર જઈ આવ્યો, પણ રોડ ક્રોસ કરીને અથવા પડોશમાં કોઈ નવા આવ્યા હોય એનો પરિચય કેળવવો એ અઘરો પડે છે. આ તો નાનું શહેર છે બોટાદ, પણ મુંબઈ ને દિલ્હી જેવા મોટા શહેરમાં 50-50, 60-60 માળના ટાવર્સ હોય, એમાં 6 મહિના સુધી કોઈક લિફ્ટમાં 2-3 દિવસે એકવાર ભેગો દેખાતો હોય ત્યારે ખબર પડે કે આ ક્યાંક અહીંયા રહેવા આવ્યો લાગે છે. એવી વાસ્તવિક પરિસ્થિતિ છે. વળી ઘણા બધા ધંધાઓમાં નફા છે એ ખૂબ સારા જણાય છે, સારા થતા જાય છે, પણ સંબંધો બહુ છીછરા થતા જાય છે. આ ખૂબ લાંબુ વર્ણન 20મી અને 21મી સદીની વાસ્તવિકતાની કહાની, 20મી અને 21મી સદીમાં જીવતા માણસની જિંદગીની કરેલી છે. પણ ટૂંકમાં આટલી વાત છે કે અત્યારે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધું છે. આપણી બુદ્ધિમાં શુદ્ધ વિચારો, મનમાં પવિત્ર ભાવનાઓ એ દિન પ્રતિદિન ઓછી થતી જાય છે. એવી એક વાસ્તવિક પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ ત્યારે જિંદગી જીતવાની જડીબુટ્ટી, કારણ કે જીવન તો આપણું છે. આપણા જીવનમાં જે વ્યક્તિઓ આવે છે અથવા વ્યક્તિઓ આપણા જીવનમાંથી જાય છે, જે સંજોગો, પરિસ્થિતિ, ઘટનાઓ આપણા જીવનમાં ઘટે છે, નક્કી કરેલા સંબંધો રહે પણ ખરા અને ન પણ રહે, આ બધું જ બધાના જીવનમાં બનવાનું. ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ 750 કરોડ પીપલ. 750 કરોડ લોકોના જીવનની આ કહાની છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચા કરજો, હું સાચું કહેતો હતો. થેન્ક યુ. તો આ હકીકત છે જે આપણે બધા અનુભવીએ છીએ.
એની વચ્ચે 70-80 વર્ષનું જે આપણું જીવન છે, જીત એ છે કે આપણને સંતોષ હોય. જિંદગી જીતવી એટલે કોઈ મહાનતા પ્રાપ્ત કરવી એ જરૂરી નથી. જિંદગી જીતવી એટલે કોઈ સારી કળા આવડત હોવી એ જરૂરી નથી. જિંદગી જીતવી એટલે ધનાઢ્ય થવું એ જરૂરી નથી. પણ જિંદગી જીતવી એટલે આપણને આપણા જીવનથી પૂર્ણ સંતોષ થાય. 70-80 વર્ષની ઉંમરે જ્યારે આપણે મરણ પથારીએ હોઈએ ત્યારે છાતી ઉપર હાથ મૂકીને બોલી શકવા જોઈએ કે યસ, આઈ લીવડ માય લાઈફ, હું મારું જીવન જીવ્યો. એ જે સંતોષ થાય ને એ જીવન જીત્યા કહેવાય. બાકી તો પૃથ્વી પરથી રોજ 1.5 લાખ માણસો વિદાય લે છે. 24 કલાક એટલે 86,200 સેકન્ડ, એટલે દર 2 સેકન્ડે 3 વ્યક્તિઓ આ પૃથ્વી ઉપરથી વિદાય લે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ 6 મિનિટ થઈ. 6 મિનિટ એટલે 360 સેકન્ડ થઈ. 500 વ્યક્તિ પૃથ્વી ઉપરથી જતી રહી. ભગવાનની ઈચ્છા હોય ને કાલ સવારથી કાલ આખા દિવસનું ફૂલ કોન્સન્ટ્રેશન બોટાદ ઉપર મૂકી દેતો, વારો આવી જાય ને આપણો બધાનો. એટલે એમ સમજીને પાછા અત્યારે રાત્રે બાજુના ગામમાં ના જતા રહેતા, એવું ભગવાન એક સેન્ટર ઉપર કોન્સન્ટ્રેશન નથી રાખતા. વોટ આઈ મીન ટુ સે કે આ 70-80 વર્ષના જીવનમાં આપણને ખબર નથી કે ક્યારે એ 1.5 લાખના વારામાં હું છું. અમારા ખૂબ સારા પરમ મિત્ર તુલસીભાઈ તંતી હમણાં 4 દિવસ પહેલા હાર્ટ એટેકથી એમનું દેહાંત થયો. હજી ગયા અઠવાડિયે અમે પૂનામાં એમની ઓફિસમાં બેઠા હતા. આપણે શતાબ્દી મહોત્સવમાં એક દિવસ મંચસ્થ મહાનુભાવ એમનું આમંત્રણ આપવા અમે ગયેલા. બહુ નાની ઉંમરે બહુ મોટી સફળતા. જ્યારે 1995ની સાલમાં ભારતમાં 1% લોકોને પણ ગ્રીન એનર્જી શબ્દ ખબર નહોતી, તે દિવસે એમણે ગ્રીન એનર્જીની કંપની ખોલી હતી. એક મિત્રતાના દાવે અમે એકવાર એમને પૂછેલું કે સુઝલોન નામ કેવી રીતે રાખ્યું, તો કે આપ સૂઝ અને બેંકની લોન એટલે સુઝલોન. બહુ જ બુદ્ધિશાળી માણસ. અઠવાડિયા પહેલા અમે બેઠા હતા ત્યારે જે 2050માં કેટલી એનર્જીની જરૂર પડશે, એ એનર્જી ક્યાંથી મળશે, હાઇડ્રોજન, અમોનિયા, ઇલેક્ટ્રિસિટી અમોનિયા દ્વારા ટ્રાન્સફર થશે, બધી વાતો એ કરતા હતા. અને 4-5 દિવસ પછી એમનો સ્વર્ગવાસ થઈ ગયો. હેલ્ધી, હેપી, ફિટ, 64 વર્ષની ઉંમર. એટલે ક્યારે શું થઈ શકે છે એ નક્કી નથી. એટલે પડે પણ સદવિચારથી જીવન જીવવાનું. સદપ્રવૃત્તિ તો કદાચ જ્યારે થઈ શકે ત્યારે થાય, અનુકૂળતા આવે ત્યારે થાય, મોકો મળે ત્યારે થાય. એ સદપ્રવૃત્તિ 24 કલાક આપણા હાથમાં નથી, પણ સદવિચાર તો આપણા હાથમાં છે 24 કલાક. એમ આઈ રાઈટ ઓર રોંગ? સદવિચાર તો આપણા હાથમાં છે ને. ટાટા સન્સના એક વખતના ચેરમેન સાયરસ મિસ્ત્રી હમણાં થોડા વખત પહેલા કાર એક્સિડન્ટમાં રોડ ઉપર ધામમાં ગયા. એક પ્રજ્વલિત વ્યક્તિ. તો કહેવાની વાત એ છે કે આપણે આપણું 70-80 વર્ષનું જીવન એવી રીતે જીવીએ, એવા વિચારોથી જીવીએ કે આપણને જીવનમાં સંતોષ રહે, અને એ સંતોષ એ જ આપણી જીત છે. કારણ કે ધન, સમૃદ્ધિ, વૈભવ તો કાયમ સાથે રહેતા નથી, અને સાથે રહ્યા તો પણ છેલ્લે તો એકલા જવાનું છે. ક્વીન એલિઝાબેથ, એમનો દેહાંત હમણાં થોડા વખત પહેલા થયો. ઇંગ્લેન્ડના મહારાણી, પૃથ્વી પર ધ ક્રાઉન એટલે કે મુગટ આટલા દાયકાઓ સુધી કોઈ સત્તાધીશે પહેર્યો નથી. 7.5 દાયકા સુધી ઇંગ્લેન્ડના મહારાણી રહ્યા. ધ લોંગેસ્ટ રેઇનિંગ મોનાર્ક. એવું કહેવાય છે કે ક્વીન એલિઝાબેથના દેહાંત પછી પૃથ્વી ઉપર રાજાશાહીનું નૂર ઉતરી ગયું. એક અક્ષરની આ વ્યક્તિ. ત્યાં વેસ્ટમિન્સ્ટર એબેમાં
એમના ફ્યુનરલમાં, પછી જ્યારે એમનું કોફિન લોવર થતું હતું ત્યાં સુધી તાજ, ક્રેસ, સ્ટીક બધું ત્યાં મૂકેલું હતું. છેલ્લે જે પ્રિસાઇડ ઓવર કરતા હતા, આ હું ઘટના થોડા દિવસ પહેલાની વાત કરું છું, કે જે પાદરી એ સેરેમનીને પ્રિસાઇડ કરતા હતા, એમણે છેલ્લે કીધું કે હવે કોફીન અંદર આપણે મૂકીએ છીએ. બાજુમાં એમના પતિની કોફીન હતી, પ્રિન્સ ફિલિપની, જે ગયા વર્ષે એમનો દેહાંત થયો. ત્યારે એ પાદરી બોલ્યા કે હવે હું એમના ક્લોઝ એટેન્ડન્ટને, એટલે કે એમના અંગત સેવકને વિનંતી કરું છું કે એમની કોફીન પરથી તાજ ઉપાડી લે, ક્વીન એલિઝાબેથની કોફીન ઉપરથી તાજ ઉપાડી લે, જેથી આપણે, નાઉ લિસન ધ વર્ડ્સ, જેથી આપણે સિસ્ટર એલિઝાબેથને એક સામાન્ય ક્રિશ્ચન તરીકે દફનાવી શકીએ. એટલે તમે ગમે તેટલા ધનાઢ્ય હોય, રાજા હોય, પણ જે પેલી કહેવત છે અંગ્રેજીમાં કે ઓન ધ બોર્ડ ઓફ ચેસ ધ કિંગ ઇઝ ધ કિંગ એન્ડ ધ પોન ઇઝ ધ પોન. એટલે કે જ્યારે તમે ચેસ રમતા હો ત્યારે રાજા રાજા છે, સિપાઈ સિપાઈ છે, જેને આપણે દેશી ભાષામાં પેદું કહીએ છીએ, તો એ જ છે. બટ વેન ધ ગેમ ઓફ ચેસ ઇઝ ઓવર, ધ કિંગ એન્ડ ધ પોન દે ગો ઇન ધ સેમ બોક્સ. ચેસની રમત પૂરી થાય એટલે રાજા ને પેદું એક જ બોક્સમાં જાય છે. એ જીવનની હકીકત, એ જીવનની વાસ્તવિકતા, એ આપણે જાણીએ છીએ. એટલે જીવન જીતવાની જડીબુટ્ટી જાણવી ખૂબ જરૂરી છે. અને એ જાણી હોય, તમે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરમાં ગયા હશો. કેટલા જણા ત્યાં ગાંધીનગર અક્ષરધામમાં ગયા? હાથ ઊંચા કરો. બધા જ. પ્રદર્શનમાં પ્રથમ ખંડમાં આપણે જઈએ છીએ ત્યારે ત્યાં સુંદર શિલ્પ છે. એક વ્યક્તિ પોતાની જાતને પથ્થરમાંથી કંડારી રહ્યો છે. નીચે લખેલું છે કે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. માણસ પોતાના સુખનો ઘડવૈયો છે. આપણે જ હથોડો છીએ, આપણે જ છીણી છીએ, અને આપણે જ પથ્થર છીએ. એ જે કળા શીખવી એ જડીબુટ્ટી છે. એ જીવન જીતવાની વાત આપણે સમજ્યા, અને આ જડીબુટ્ટીની વાત છે. હવે તમને પહેલો પ્રશ્ન મનમાં એમ થતો હશે કે અમે તો સંતો છીએ, ઘર બાર છોડીને આવ્યા છીએ, કોઈ વેપાર ધંધો નોકરી એનો કોઈ અનુભવ નથી, અને જીવન જીતવા માટે જે સંબંધો કે વ્યવહાર માટે જે પૈસા કે પદાર્થ જોઈએ એના કોઈ ઉપાર્જનની પ્રવૃત્તિ અમારે નથી, તો આ વાત ઉપર, આ વિષય ઉપર કેવી રીતે માર્ગદર્શન આપી શકાય? એ પ્રશ્ન તમને થાય એ સાહજિક છે. કારણ કે જે વિષય જે વ્યક્તિનો ના હોય એ વિષય ઉપર એ વાત કરવા યોગ્ય પણ નથી. પણ તમને એક લોજિકલી વાત સમજાવું કે why the saints and especially the saints of BAPS can talk on this. સંતો કેમ આ સંબંધી વાત કરી શકે અને BAPS ના સંતો આ સંબંધી વાત કેમ કરી શકે? તો આ કોરોના દરમિયાન એક બહુ સરસ પુસ્તક મેં વાંચ્યું. પુસ્તકનું શીર્ષક છે $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં મુખ્ય સારાંશ એ છે કે કેવી રીતે એક ફૂટબોલ કોચે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા. હવે આ બંને વચ્ચે કોઈ સંબંધ દેખાય છે તમને? એક ફૂટબોલ રમતી વ્યક્તિ એ આઈટી કંપનીના સિલિકોન વેલી કેલિફોર્નિયામાં એના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કર્યા, અને પાછા બીજા નહીં, નાના નહીં, ગૂગલ કંપનીના ફાઉન્ડર ચેરમેન લેરી પેજને ટ્રેન કર્યા આ ફૂટબોલર બિલ કેમ્બેલે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ જોનાથન રોઝનબર્ગ એને ટ્રેન કર્યા બિલ કેમ્બેલે. એક બીજી મોટી આઈટી કંપનીના બહુ સિનિયર એક્ઝિક્યુટિવ એરિક સ્મિથ, એને પણ ટ્રેનિંગ ફૂટબોલરે આપી. હવે આ ફૂટબોલરને આઈટી કંપનીનો કોઈ અનુભવ નહીં. તો આ પુસ્તક જે લખાણું છે એનું શીર્ષક તો $1 ટ્રિલિયન કોચ છે. નોટ મિલિયન, નોટ બિલિયન, $1 ટ્રિલિયન કોચ. તેમાં શું લખાયું છે? અદ્ભુત વિચાર છે. જે વાસ્તવિકતાનો અનુભવ આ દરેકને થયો એ લખાણું છે. હવે ધ્યાનથી સાંભળજો. આમાં વાત લખાણી છે કે કોઈને માર્ગદર્શન આપવા માટે, કોઈને કોચ ટ્રેનિંગ આપવા માટે તમારે એ કંપનીના પ્રોડક્ટ વિશે જાણવાની કોઈ જરૂર નથી. એ કંપનીની સેલ્સ અને માર્કેટિંગ પોલિસી વિશે જાણવાની કોઈ જરૂર નથી.
એ કંપનીના મેન્યુફેક્ચરિંગ હબમાં પણ જવાની જરૂર નથી. કોચ અને ટ્રેનિંગ કરવા માટે એક જ વસ્તુની આવશ્યકતા છે કે જે લોકો સાથે રહીને કામ કરે છે, ટીમ તરીકે ભેગા છે, એ લોકોના અંદરના સંબંધો કેવા છે, એકબીજા પ્રત્યે સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા, પ્રેમ, ખમી ખાવું, મોટું મન રાખવું, એ ભાવના જેટલી વધારે હશે એટલી કંપનીની આપોઆપ પ્રગતિ થશે, પરિવાર હશે તો આપોઆપ સુખી થશે. એટલે બહુ જ મોટી આશ્ચર્યની વાત આવી. ભગવાન સ્વામિનારાયણના વખતથી સંતો ઘરે ઘરે પધરામણી કરે છે. એ પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલુ છે, અન્ય સંપ્રદાયોમાં પણ ચાલુ છે. દરેક સંપ્રદાયના સંતો એ સમાજની વચ્ચે રહીને સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે, ઘરે ઘરે વિચરે છે, વ્યક્તિએ જાય છે અને નિર્વ્યસની જીવનથી માંડીને ભગવાનના ભક્ત આદર્શ બંનેની વચ્ચે એક સદગ્રસ્ત તરીકે જીવન પસાર થાય એની માટે દરેક સંપ્રદાયના સંતો પુરુષાર્થ કરી રહ્યા છે. તો ભગવાન સ્વામિનારાયણની આ પરંપરા ચાલી, એમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ આ વર્ષે આપણે ઉજવી રહ્યા છીએ, 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી અમદાવાદમાં એસપી રિંગ રોડ ઉપર 600 એકરની આખી કલ્ચરલ સિટી ઊભી થઈ રહી છે. એ પ્રમુખ સ્વામી મહારાજનો જીવન જીવવાની જડીબુટ્ટી સંબંધી વિચાર, એમના વર્તન, એમના અભિગમો, એમનું કાર્ય અને એ લાવેલા સમાજના પરિણામો, એની પરથી આપણને ઘણી બધી શીખ મળે છે. એની પરથી આપણને ઘણું બધું શીખવા મળે છે. એ શીખીને આપણે આપણું જીવન કેળવીએ તો જિંદગી જીતી શકીએ છીએ. દરેક વ્યક્તિ પાસે શક્તિ છે. તમે કોઈ પણ જ્ઞાતિ લો, કોઈ પણ જાતિ લો, દરેક જ્ઞાતિ જાતિમાં આપણને વ્યક્તિઓમાં બુદ્ધિ દેખાય છે, આવડત દેખાય છે, હોશિયારી દેખાય છે, કળા દેખાય છે, મહેનત દેખાય છે. એટલે ભગવાને કોઈ પક્ષપાત રાખ્યો નથી. તમે ગમે તે જ્ઞાતિ જાતિના વ્યક્તિઓને મળો, દરેક જ્ઞાતિ જાતિમાં કળા, હોશિયારી, આવડત બધું જ દેખાય છે. દરેક જ્ઞાતિ જાતિના વડીલોમાં સમાજ સેવાની ભાવના દેખાય છે. એટલે તો આટલી બધી સમાજ સેવાઓ ચાલે છે. એટલે ભગવાને આપણને દરેકને શક્તિ આપી છે, પણ તમે એન્ટેના બનો તો આવી સારી વિચાર, વાણી, વર્તણૂકની વાતો આપણા જીવનમાં સ્થિર થાય અને આપણે જિંદગી જીતી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો અનુભવ કેટલો, એક લૌકિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ. અ મેન ઓફ એક્સપિરિયન્સીસ, જબરજસ્ત અનુભવ. જે વ્યક્તિ જીવનમાં દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં ફર્યા હોય, એને જનમાનસનો અનુભવ કેવો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી. એમના જીવનકાળ દરમિયાન એમને 7.5 લાખ પત્રોના લેખિત ઉત્તર આપ્યા. લોકો એમને પત્ર લખતા. વ્યક્તિગત જીવન હોય, પારિવારિક જીવન હોય, સાંસારિક જીવન હોય, વ્યવસાયિક જીવનમાં કંઈ પણ પ્રશ્ન હોય તો પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખતા. એ પત્રનો સચોટ જવાબ આપતા. પ્રમુખ સ્વામી મહારાજ જે પત્રોમાં જવાબ આપતા એમાં ખાલી આશીર્વાદ નહોતા, સચોટ માર્ગદર્શન હતું, સ્પષ્ટ નિરાકરણ હતું, એ પ્રશ્નનો ઉકેલ હતો. આજે 7.5 લાખ પત્રો લોકો સુધી પહોંચ્યા છે. તમને સમાજમાં એક પણ એવી વ્યક્તિ નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો, મારા પ્રશ્ન એમને જણાવેલા, એમને મારા પ્રશ્નનું સમાધાન લખેલું, એ પ્રમાણે હું અત્યારે કરું છું અને હું દુઃખી છું. નોટ અ સિંગલ પર્સન યુ વિલ ફાઇન્ડ ઇન ધ સોસાયટી. આ એમનો અનુભવ. એમની આધ્યાત્મિકતાની વાત આપણે પછી સમજીશું. લૌકિક અનુભવ કેટલો. સાથે સાથે BAPS જેવી સંસ્થાને એમણે વિશ્વવ્યાપી બનાવી. કોર્પોરેટ્સ ચાલતી હોય અને NGOs ચાલે, બેમાં બહુ જ ફેર છે. કોર્પોરેટ્સ ચાલતી હોય એટલે કે વ્યવહારિક મોટી કંપનીઓ ચાલતી હોય, એ પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ ઉપર ચાલતી હોય કે માલિકનો પગાર કર્મચારીને ગમતો એટલે કર્મચારીના ચહેરા ઉપર સ્મિત હોય,
અને કર્મચારીનું કામ માલિકને ગમતું એટલે માલિકના ચહેરા ઉપર સ્મિત હોય એટલે પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ કહેવાય. એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એમાં બીએપીએસ જેવી રિલિજન બેઝડ એનજીઓ, એમાં પે એન્ડ સ્માઇલ રિલેશન ના હોય, એમાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશન હોય. સેવા કરવાની અને ચહેરા ઉપર સ્મિત આવે, રાખવાનું નહીં. તો પે એન્ડ સ્માઇલ રિલેશન જે કોર્પોરેટ્સમાં હોય છે ત્યાં હાયર એન્ડ ફાયર સિસ્ટમ હોય. એનજીઓસમાં જ્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય ત્યાં દરેકના મન સાચવીને કામ કરવાનું હોય. એટલે કોર્પોરેટ્સ કરતા બીએપીએસ જેવી લાર્જ સ્કેલ ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ એનજીઓને ચલાવવી એ વધારે અઘરી છે. કારણ કે કોર્પોરેટ્સમાં ઇમોશનલ ફેક્ટરનું કન્સિડરેશન બહુ જ ઓછું હોય છે, નહીવત હોય છે. એનજીઓસમાં પ્રથમ જ પ્રાયોરિટી ફાઉન્ડેશનલ ઇમોશનલ ફેક્ટર કન્સિડર થાય છે. એટલે ઘણી વખત 10 કોર્પોરેટ ચલાવી સહેલી છે, એક એનજીઓ ચલાવી બહુ અઘરી છે. એવી એનજીઓને પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ ફલક ઉપર મૂકી. એમની વહીવટી કુશળતા, એમના માનવીય સંબંધો, એમની દુરંદરી દ્રષ્ટિ, એ બધું જ એમાં કામ કરી ગયું. અને બીજું તો અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. એટલા માટે હું તમને કહું છું કે એમનો વિશાળ અનુભવ છે, એમના વિચારો આજે તમારી સાથે શેર કરવાના છે. એમના જે જીવન પ્રત્યેના અભિગમો છે તમારી સાથે શેર કરવાના છે. એમના જે જીવનના વર્તનો છે તમારી સાથે શેર કરવાના છે. એન્ડ ધેટ ઇઝ હાઉ વી લીવ, ધેટ ઇઝ હાઉ વી લર્ન. 1200 સંતોને દીક્ષા આપી, એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન જેવી સારી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ભણીને આવ્યા છે, હાર્વર્ડમાં ભણીને આવ્યા છે. આ તો મેં તમને એટલા માટે કીધું કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય એટલે અહીં ગોઠવાઈ ગયા. હા, કોઈ પણ સંત સમાજમાં વિચરે છે, એના હૃદયમાં ભક્તિ છે, એનું ભણતર જોવાનું નથી. કોઈ પણ સંત સમાજમાં વિચરે છે, એના હૃદયમાં વૈરાગ્ય છે. કોઈ પણ સંત સમાજમાં વિચરે છે, એના હૃદયમાં સમાજ સેવાની ભાવના છે. તમે કોઈ પણ ભગવદારીને જોવો, કોઈ પણ સંપ્રદાયના કોઈ પણ સંતને જોવો, એના હૃદયમાં ભક્તિ, વૈરાગ્ય અને સમાજ સેવા ભરેલા છે અને કાર્ય કરે છે. That is how saints are useful to the society. તો આવા સંતો તૈયાર કર્યા. અને મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા 6 વર્ષ થયા, 190 સંતોને દીક્ષા આપી. અને શતાબ્દી મહોત્સવમાં કદાચ 100 થી એક સાથે 100 સંતોને એક મંચ ઉપરથી દીક્ષા આપશે. એટલા માટે વાત કરું, તમારા 2 સંતાનોને તમારે ઉછેરીને મોટા કરવાના હોય ને, બંને 18-20 વર્ષના થાય ને તમારા દીકરા દીકરી, ત્યાં સુધીમાં તો તમે લગભગ 10 વખત આમ હાથ પછાડીને બોલી ગયા છો કે આના કરતા તો તું ખાલી જગ્યા પૂરો, આની કરતા તો તું, ઘણા બધા શબ્દો તમે બોલ્યા છો. 1200 સંતોને દીક્ષા આપી, જેમને પ્રમુખ સ્વામી સાથે કોઈ લોહીનો સંબંધ નહીં, કોઈ નાનપણથી કોઈ વ્યવહારિક બીજો સંબંધ નહીં. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક પણ વખત, શબ્દો તો અલગ વાત છે, વિચાર નથી આવ્યો. આવી વ્યક્તિ પાસે જિંદગી જીવવાની જડીબુટી શીખવાની. આ રિયલ સ્ટાર છે, રિયલ હીરો છે, રિયલ આઈડલ છે. તો જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં આવા મહાપુરુષો પાસેથી એક આ વાત, પ્રથમ અગત્યની વાત, વ્યક્તિઓ સાથેના આપણા સંબંધો. આ પ્રથમ મુદ્દો છે. યોર રિલેશન્સ વિથ પીપલ. મેનેજમેન્ટની દ્રષ્ટિએ જીવનમાં સફળતા, કોર્પોરેટ્સમાં નફો અને તમારા વ્યવહારિક સેટઅપમાં તમારી પ્રમોશન, પ્રગતિનું મુખ્ય કારણ એ તમારા વ્યક્તિઓ સાથેના સંબંધો છે. તમારી મહેનત, આવડત અને તમારું રિઝલ્ટ, પ્રોડક્શન એ તો છે જ. વ્યક્તિઓ સાથેના સંબંધથી માણસને જિંદગીમાં સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય છે. આ સ્ટેટમેન્ટ સાથે તમે સહેમત છો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. થેન્ક યુ. વ્યક્તિઓ સાથેના તમારા સંબંધો
લાગણીશીલ હોય તો તમને જીવનમાં સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય છે. એ પ્રથમ મુદ્દો છે કે જિંદગી જીતવાની આ જડીબુટ્ટી છે. 1992ની સાલમાં જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ગાંધીનગરમાં, પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન હતા. આ ઉત્સવના દિવસો દરમિયાન જ ત્યાં BAPS સંસ્થાના નિમંત્રણથી એક બહુ જ સિનિયર કાર્ડિયોલોજિસ્ટ મુંબઈના હતા ડોક્ટર GS સૈનાની, ગુરુમુખ સાજનમલ સૈનાની એ પધારેલા. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના ઉતારે સાયમ સભા પૂર્વે એમની વ્યક્તિગત મુલાકાત હતી. એ રૂમમાં પ્રવેશ્યા, 2-4 જણા જે મળનારા હતા મળી રહ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વાર જોતા હતા, પણ એમની આંખો સ્થિર થઈ ગઈ. એમને પૂછ્યું કે સર, હજી આ લોકોને 3-4 જણા મળનારા છે, તો વુડ યુ લાઈક ટુ હેવ અ સીટ? તમારે અનુકૂળ તમારે બેસવું છે? તો કે ના, હું જોઉં છું. એમણે પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે કહ્યું કે સ્વામી, હું ફિઝિશિયન છું. અમારે 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે 6ઠ્ઠી સેન્સ હોય. અમે લોકોની હૃદયની ભાવનાઓ, એના ચહેરાના સ્મિત, એના ફેશિયલ એક્સપ્રેશન્સ, એની આંખોની મુવમેન્ટ પરથી પકડી શકીએ. પણ હવે સાંભળજો, પણ આજે મારી 6th સેન્સ પણ તમે જે પ્રેમથી, હૂંફથી, મદદ કરવાની ભાવનાથી અને કરુણાથી લોકોને મળી રહ્યા છો ને, એ પકડી ના શકી. આ જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં પ્રથમ વાત છે. દરેક માટે પ્રેમ, દરેક માટે સદભાવના. કોઈનું ખરાબ શું બોલવું, કોઈના માટે ખરાબ શું ભાવના રાખવી. છેવટે ના થતું હોય તો એટલું તો એટીટ્યુડ રાખે કે ઇઝી, આઈ એમ આઈ, સિમ્પલ. એ છે, હું છું, એનું જીવન જીવે છે, આપણે આપણું જીવન જીવીએ છીએ. એને કઈ મદદની જરૂર હશે તો કરશું, અનુકૂળતા હશે તો આપણે કઈ એની મદદની જરૂર હશે તો માંગી લેશું. દરેક વ્યક્તિ સારી છે, સાચી છે, એવો બેઝિક વિચાર તો રાખવો પડે ને. વ્યક્તિની માન્યતા ગમે તે હોય, વ્યક્તિના રીતિ રિવાજ ગમે તે હોય, એ છે, આપણે છીએ. દરેક વ્યક્તિ પ્રત્યે આદર છે, દરેક વ્યક્તિ પ્રત્યે સદભાવના છે. આ જિંદગી જીતવાની જડીબુટ્ટીની પ્રથમ અગત્યની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો કહું. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. આપણને કોઈ પૂછે કે કયો વિચાર તમને ક્યારેય નથી આવ્યો, તો પકડાવવું જોઈએ ને. પહેલા જે આવતા હોય એને જ પકડાતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું જે વિચાર મને ક્યારેય નથી આવ્યું કહું, તો કે કહો. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. હા, શબ્દ હશે નહીં, અક્ષર હશે, એમને કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ જિંદગી જીતવાની જડીબુટ્ટી. દરેક પ્રત્યે સદભાવ. એમનું જીવન સૂત્ર જ આ હતું, બીજાના સુખમાં આપણું સુખ. આ એક જીવન સૂત્ર ઉપર તો શતાબ્દી મહોત્સવના ત્યાં ગ્રાઉન્ડ ઉપર જે પ્રદર્શનો ઉભા થવાના છે, એમાં આખું એક પ્રદર્શન 2000 ની સિટિંગ કેપેસિટી જર્મન ડોમ ઉભો થઈ ગયો. ઇન ધ ગુડ ઓફ અધર્સ. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આમે તમારા પડોશીના ઘરે તમારી પાસે મારુતિઓ અને બાજુના ઘરમાં હુન્ડાઈ કાર આવે કે મર્સિડીઝ બેન્ઝ આવે, તમે જોઈ અને તમને ઈર્ષાથી તમે બળો, તેમાં કે એની મર્સિડીઝ બળી જવાની નથી. અને એને ખબર પડશે કે મારી મર્સિડીઝ જોઈને આ બળે છે, તેને તો વધારે સેલ્ફ મારીને 2 વાર દિવસમાં વધારે ચાલુ કરશે. આપણા ઈચ્છવાથી, આપણા કહેવાથી કોઈનું ક્યારે ખરાબ નથી થતું. આટલી નાની બેઝિક વાત પણ આપણે ના સમજીએ ને તો આપણે મહામૂર્ખ છીએ. કે હું કોઈ વ્યક્તિ પ્રત્યે ગમે તેટલી ઈર્ષ્યા કરું, એનું ગમે તેટલું ખરાબ કરવાનો પ્રયત્ન કરું, ગમે તેવું ખરાબ ઈચ્છું, એ થવાનું જ નથી. અને એ થતું હોત તો ભગવાન જેવો પાવર આપણને ના આવી જાત. પણ એ ભગવાને કંટ્રોલ રાખ્યો છે. એટલે દરેક પ્રત્યે સદભાવના રાખવી. અને આ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ, યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ કે તમે કોઈના પ્રત્યે સદભાવ રાખો, એમાં ગ્રુપ્સ જે ક્રિએટ થાય, એમાં એક ગ્રુપને કહેવામાં આવ્યું કે તમારે રોજ લોકોનું હિત ચિંતવવાનું.
મારા પડોશીનું સારું થાય, મારા પેલા મિત્રનું સારું થાય, આખું લિસ્ટ. પણ એમાં ખાસ ઉમેરવાનું, હા, મારા શાળા બનેવીનું સારું થાય, મારા સાસુ સસરાનું સારું થાય, એ લિસ્ટમાં આવે પાછું. તમારે સદભાવના રાખવાની, એવો તમે પ્રયત્ન કરો, એ કેળવો તમારું અંતર. અનેક ગ્રુપ હતું, એને કહ્યું કે તમે છૂટ રાખજો, કોઈના પ્રત્યે ખરાબ ભાવના થાય તો કદાચ વ્યક્ત પણ કરી દેવી ને બોલી પણ દેવું. 20 વર્ષ પછી ફરી વખત સર્વે, એટલે રેગ્યુલર સર્વે થતો, પણ 20 વર્ષ પછી કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયો. એમાં જે વ્યક્તિઓએ, આપણે બધા વ્યક્તિ છે એટલે મનુષ્યનો સાહજિક સ્વભાવ છે કે કોઈના પ્રત્યે અસદભાવના થાય, પણ છતાં પ્રયત્ન કરીને કેળવીને સદભાવનાઓ કેળવી. એ લોકોને, જે લોકોએ સદભાવના નથી કેળવી, એને કરતા 40% ઓછી શક્યતા હતી કાર્ડિયાક એરેસ્ટની. આ શારીરિક રીતે લાભ થયો કે નહીં? જિંદગી જીત્યા કે નહીં? એ લોકોને મૂડ સ્વિંગ, કે દિવસમાં ઘણી વખત આનંદ આવે, મજા આવે, પોઝિટિવિટી આવે, હાઈ આવે, અને ઘણી વખત લો આવે ને નેગેટિવિટી આવે, એ મૂડ સ્વિંગની માત્રા પણ જે સદભાવના રાખતા હતા એમને બહુ જ ઓછી હતી. આ પણ તમારા મેન્ટલ લાભ છે, આ પણ જીવન જીત્યા કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજનું આ જીવન સૂત્ર, કદાચ તમને આજની વાતમાં કંઈ યાદ ના રહે તો આ 2 વાત લઈને જજો. પહેલી વાત આ કે કોઈનું પણ અહિત થાય એવો ક્યારે વિચાર ના કરવો, અને બીજું, બીજાના ભલામાં આપણું ભલું છે. કદાચ કોઈને આપણે શારીરિક રીતે, આર્થિક રીતે કે કોઈ કાર્યની દ્રષ્ટિએ મદદરૂપ ના થઈ શકીએ તો એની માટે પ્રાર્થના તો કરવી કે ભગવાન એનું સારું કરે.